આ બીજો વિભાગ છે જે મંડીનો વિડીયો આપણે સળંગ ચાલુ છે તેની અંદર જોઈ શકો છો કે આ ગુજરાતથી આવેલા છે ભાઈ અને તેમની કેટલી ગાયો ખરીદી છે આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો નમસ્તે ભાઈ. નમસ્તે. ક્યાંથી આવ્યા તમે? કેટલી ગાયો ખરીદી? 8 ખરીદી. કેવું થાય છે? સારું છે. બ્રીડનું સારી છે. રેગ્યુલર જેવો જ છે એમ. કેટલા લીટર ખરીદી? 10 લીટર 12 લીટર ઓલી વાત 25 લીટર 22 લીટર. તો આ ધોણીની અંદર તમને કેવું લાગે? સારું છે. લેવા આવે ભાવમાં કેવું રાય છે? બરાબર છે. કિંમત પાય છે. ભાવ ઉપર નીચે થતા હોય છે, વધઘટ ભાવ છે. પબ્લિક ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે અને એમાં એવું હોય કે જો ખરીદદારો જતા હોય તો ભાવ ડાઉન થતો હોય અને જો વાળા વધારે હોય તો ભાવ ઉપર જતો ઉપર હોય. જતો રહે એટલે ઘણા આગળ ઉપર ડિપેન્ડ હોય છે. અને આ ભાઈ ગાયો સારી ખરીદવા માટે ત્યાંથી આવ્યા છે. તમારે ગાયો ખરીદવી હોય ગાઈ શકો છો, પણ આમાં મેઇન વસ્તુ એ છે કે જાણકાર માણસની સાથે રાખો તો. નમસ્કાર દોસ્તો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે. આપણે અત્યારે મહારાષ્ટ્ર લુણી માંડીની અંદર આવેલા છીએ અને આપણે ગણેશભાઈ અહીંયા આગળ છે એટલે ગાયો પરચેસ કરવાનું કામ કરે છે. જે પણ ખેડૂતો અહીંયા આગળ ગાયો ખરીદવા માટે આવે છે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, બધા જ ખેડૂતો અહીંયા આગળ ગાયો ખરીદવા માટે આવે છે અને ગણેશભાઈ જોડે સાથે રાખી અને તેમની પાસેથી ગાયો ખરીદે છે. તો આજે કર્ણાટકથી એક ભાઈ આવેલા છે, તેમની પાસેથી ગાયો ખરીદી છે. તો તેમને કેટલી ગાયો ખરીદી અને કઈ રીતનું આખું માર્કેટ રહ્યું, આમ તો આપણે વિડીયો બનાવ્યો છે કે કઈ રીતને શું કર્યું એમ, પણ આપણે એમની સાથે વાતચીત કરીએ અને એમનો અભિપ્રાય કેવો રહે છે એ જાણીએ. તો સાહેબ તમારું अपना नाम जाना बताए. मेरा नाम किरण पाटिल है, हम बीदर कर्नाटक से आए हैं। तो आज के लोनी मंडी में आज हम टोटल 6 गाय खरीदे। अच्छा है, ब्रीड अच्छे ब्रीड में हम गाय खरीदी करे, कम से कम रेट से लेके हाई क्वालिटी तक हम आज 1,30,000 तक की गाय खरीदी। तो कैसा लगता है लुंगी में आपको? नहीं, मेरे अब तक मैं यहाँ से लगभग 100 से ज्यादा गाय खरीदी किया हूँ। तो अभी थोड़े रेट्स हायर लेवल पे और वो रेट्स मार्च अप्रैल में मई में थोड़ा कम ज्यादा फ्लक्चुएशन होता है। आज वो हिसाब से रेट्स थोड़ा हाई थे, फिर भी हम सिलेक्टेड माल खरीदी किए। लगभग हमारा सबसे मिनिमम 90,000 था, मैक्सिमम 1,30,000 तक हम गाय खरीदे। तो आप गाय खरीदते हैं तो क्या देखते हैं गाय में के? एक तो गाय का ब्रीड होना चाहिए, गाय का हेल्थ होना चाहिए, गाय की चमक होना चाहिए, उसका एडर क्वालिटी, उसका पतला चमड़ा और उसका ब्रीड। आपको जो ब्रीड चाहिए वो आपको मिल जाती है? हाँ, यहाँ पे 5,000 से ज्यादा वेराइटीज ऑफ गायस मिलते हैं, 5,000 से ज्यादा गाय आते हैं मंडी में। उसके अंदर हमारे को जो सिलेक्शन चाहिए वो सिलेक्शन हमें मिल जाता है। सबसे कम से कम रेट में भी मिलेगा, हाई क्वालिटी में भी मिलेगा आपको। अब हम लगभग 100 से ज्यादा गाय जो लिए, हमारे को यहाँ का मिनिमम 8 लीटर मिनिमम है, मैक्सिमम 15 लीटर तक भी हमें एवरेज मिला है पर टाइम। તો સાહેબનું કહેવું એવું છે કે એમને જે પણ ગાયો અહીંયાથી ખરીદી છે તે મિનિમમ 15 લીટર તો અમુક જગ્યાએ આપણે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે આપણા 15-20 લીટર 25 લીટર દૂધ પણ આપે છે, પણ रेगुलर हूँ, मुझे जो क्वालिटी चाहिए वो क्वालिटी का गाय मुझे मिलता है, सर्विस मिलता है। अगर मुझे यहाँ पे फ्रॉड होने के चांसेस ना के बराबर है। गणेश है, इसका भाई शिवम है, इनके चाचा पिताजी अच्छे फैमिली रिलेशन है हमारे। हमें कभी अगर हमें आज भी हमने 1,20,000 की गाय खरीदी किए थे, 2,000 रुपये हम एडवांस दिए थे, लेकिन जब हम उसका एड्रेस चेक कर रहे थे, फिट्स चेक कर रहे थे, फिट्स के अंदर से दूध नहीं आ रहा था, तो तभी का तभी हमारे पैसे हमें वापस हो गया और हमने गाय वापस कर दी। तो ये भरोसा, ये विश्वास यहाँ पे मिलेगा आपको। तो ये बात करें अभी वीडियो में दिखाऊंगा आपको, वो भी हमने रिकॉर्ड किया है। तो जब તેમને ગાય ખરીદી ત્યાર પછી બોનું આપી દીધું 2,000 રૂપિયા, ત્યાર પછી એવું થયું કે તે વોચર ચેક કરવામાં આવ્યા, ત્યાં દૂધ ના નીકળ્યું. બહુ મહેનત કરી, 5 મિનિટ ગણેશભાઈએ ચેક કર્યું, અમને ચેક કર્યું, 2-3 જણે ચેક કર્યું, ત્યાર પછી એવું લાગ્યું દૂધ ના નીકળ્યું. પછી જે 2,000 રૂપિયા બોનું આપ્યું હતું તે ગણેશભાઈએ તેમની પાસેથી પાછું લીધું અને તે ગાય રાખી નથી. તો ફ્રોડ થવાના કોઈ चांसेस नहीं। नमस्ते, मेरा नाम गणेश, लोनी मार्केट में सेल परचेस का बिजनेस करता हूँ। जिस किसी किसान भाई को गाय खरीदनी हो तो डायरेक्ट कांटेक्ट कर सकते हैं। एक दिन पहला आ जाओ, मंगल के दिन ओरिजिनल मार्केट बुधवार का है, एक दिन पहला आ जाओ, सिलेक्शन करो, देखो, घूमो, फिर बुधवार के दिन का सिलेक्शन करो। તો ગણેશભાઈ નું કેવું છે કે તમે અહીંયા આગળ આવશો એટલે તમને મંગળવારે આવશો એટલે તમને ત્યાં આગળ તેમને બધી ગાયો ફેરવીને બતાવશે કે ભાઈ તમારે કઈ ગાય લેવી છે, શું કરવું છે.
પછી બીજા દિવસે બુધવારે મંડી લાગશે ત્યારે પછી તમારે એક એક ગાય પસંદ કરી અને એક એક ગાયનો ભાવ કરી અને તમને ગાયો ખરીદી આપશે. અને સારું એવું કામ છે. અમે પણ 2 દિવસ અહીંયા આવેલા છીએ. એમનો સારો અભિપ્રાય અમે આપીએ છીએ કે સારું કામકાજ છે. અને લગભગ એમને ગણો ને 20 ગાયો જેવી આજે સેલ કરી છે. આગળ એ પણ પૂછીશું आपने कितनी सारी गाय आज परचेस करवाई है किसान? आज किरण पटेल साहब ने 6, मेरे पास एक हैदराबाद का कस्टमर है, उन्होंने 10, अभी वो उधर बाकी खड़ी 16 हो गई. 16, और एक तुम्हारा गुजरात का अहमदाबाद का एक कस्टमर है, उनकी 8 हुई, 2 बाकी उनकी, वो भी मार्केट में घूम रहे हैं. कम से कम 20-25 गाय खरीदी थी आज. તો આજે ગણેશભાઈએ 25 થી 26 ગાયો ખરીદી છે. તેમના દ્વારા ખરીદી છે ખેડૂતોએ. અને બધાને ગાયો સારી જ મળી છે અને સારા ભાવમાં 2-3 વખત ભાવ કરીને તેમને સારી એવી ગાયો અપાઈ છે. અને તમારે પણ ગાયો લેવી હોય તો ગણેશભાઈનો કોન્ટેક્ટ નંબર અંદર આપેલો છે. કોન્ટેક્ટ કરી અને વાતચીત કરી અને તમે સગવડ કરી અને આવી શકો. ओके. વિજય